જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે કરો વાત. સામાન્ય પ્રસંગ આવી ગયો એમ ને? તો સારું જ કહેવાય ને. મને યાદ કરીને તો સારું કહેવાય. મને એમ કે તમે ભૂલી જાશો. કાંઈ વાંધો નહીં, આવી જઈશ હો. તમે ચિંતા ન કરતા. ઠીક ત્યારે. હા, જય શ્રી કૃષ્ણ. બાપ કોનો ફોન હતો? તારે શું કામ છે? કાંઈ નહીં, પૂછું છું. મંજુબાનો ફોન હતો. એમના દીકરાની સગાઈ છે, તો ઇન્વિટેશન આપ્યું કે તમારા ઘરેથી સમયસર પહોંચી જજો. તો મારે હોતે આવવું છો, મેં તને કીધું કે તારે પ્રસંગમાં આવવાનું છે. પણ જતીને મને કીધું તું. જતીન તો બધું જ કહે કે તું આવજે, આમ છે તેમ છે, પણ જ્યારે તારી માં કહે ને ત્યારે ઘરની બહાર નીકળવાનું. પણ જવા જો ને, વળી હું કીધું નો ક્યાંય પ્રસંગમાં ગયો જ નથી. તો જવાનું પણ નથી થતું, સમજો. અને આ પ્રસંગમાં મારો દેરાંગ જઈ આવશે, એટલે તારે તો ચૂપચાપ ઘરમાં જ બેસવાનું છે. શું ચાલી રહ્યું છે મમ્મી? શું? બસ જો બેટા, આ મંજુબાનો ફોન હતો, કહેતા હતા કે એમના દીકરા જતીનની સગાઈ છે, એટલા માટે વિચારતી હતી કે દેવાંગને મોકલી દઉં. અને તને ખબર જ છે કે ક્યાંય ઘરની બહાર નથી નીકળતી આ પગના કારણે. મમ્મી, મારી પાસે એવો ફાલતુનો ટાઈમ નથી. તમે એક કામ કરો, આ નવરી બજાર જ છે, આને મોકલો. એ ભલે નવરી બજાર હોય દેવાંગ, પણ તને ખબર તો છે જ આ ઘરમાં જેટલી નુકસાની કરે છે, જો બહાર કોકના પ્રસંગમાં જશે ને નુકસાની કરશે ને, એ આપણને નહીં પોસાય. એક નંબરની પનોતી છે. ના જાણે શું કામ જન્મ લીધો છે, તમે એ જ નથી સમજાતા. અને એ પણ આપણા ઘરમાં, ખબર નહીં અમારા પનારે પડ્યો છે. નાને પડ્યો તો ઠીક છે, પણ સાથે સાથે જ્યારે ને ત્યારે હેરાન જ કર્યા છે અમને. કોઈ દિવસ તમે અમારું સારું ઈચ્છ્યું છે? હે? આના કરતા તો મરી ગયા હોત ને જન્મ સમયે તો સારું હોત. ખબર નથી પડતી કે કયા સુકનનો આવ્યો છે. સુકન નહીં, હા છે ને, કયા અપસુકન લઈને આવ્યા છે ને, વિચાર કરો. હા સલાહ, તમને ક્યારે આમ શરમ ના આવી હે તમારી જાત ઉપર? મને જો આવું કઈ થયું હોય ને મમ્મી, હું તો ઘર છોડીને ભાગી જ જાઉં. આવી રીતે ઘરના લોકોને હેરાન ના કરી મૂકું. પણ બિઝનેસમાં મારા બિઝનેસમાં મમ્મી ઓનલાઈન નો ધંધો કર્યો તો આખી દુનિયા કમાતી હતી. ચાલો આ મોટા ભાઈ જ્યારથી મારા ધંધામાં આવ્યા ને ત્યારથી વાત લાગી ગઈ. આખો ધંધો ચોપટ. તને એ વાત પણ ખબર નહીં હોય કે આના લીધે તારા પપ્પાનું એક્સિડન્ટ થયું અને એનું મોઢું જોયું ને તે મને એમ લાગે છે કે આ તકલીફ પડી હશે. મને તો લાગે છે મમ્મી આના છે ને હૃદયમાં છે ને પાપ ભર્યું છે. પાપ આ ગયા જન્મના પાપ ભેગા કરીને આવેલો છે આ માણસ, અને આ જન્મમાં આપણા ઉપર ઠાલવી રહ્યો છે. એટલે તું ક્યારે અમારો પીછો છોડીશ? હા, કે અમને જ્યાં સુધી ન મરીએ ત્યાં સુધી હેરાન કરીશ? ઝેરની દવા મળે છે, પણ નહીં મમ્મી, મને લાગે છે કે આ વ્યક્તિ જો ઝેરની દવા પીશે ને તો ઝેરની કંપની પણ બંધ થઈ જશે. મને વિશ્વાસ છે પાક્કો. મરે નહીં ને માછડા મેલે નહીં. હા, અનોથી બેસાડી દીધી છે આખા ઘરની, અને છતાંય તે મારે જેવું છે, મેરે જેવું છે. હવે હામ હું જોશો બેયની? આમ ઊભો થાય ને જા ધંધો કરજે કરતો હોય ઘરમાં. એ કોઈ ફેર પડે છે આને? હે? નકટો છે. મોટા ભાઈ, હા. કેમ અહીંયા બેઠા છો? કંઈ થયું? ના ના, કાંઈ નથી થયું. પણ તમે તો રડતા હોય એવું લાગે છે અને કહો છો કે કાંઈ નથી થયું. ના ના, એવું કાંઈ નથી. મોટા ભાઈ, તમારી સગી બેન તો હું નથી, પણ આ ઘરની વહુ તો છું ને. હા. તમે મને કહી શકો કાંઈ તકલીફ હોય તો? શું થયું છે કહો ને. કાંઈ નહીં, એક પ્રસંગમાં જવાનું હતું ને, તો મમ્મીને મેં એમ કીધું કે હું જાઉં, હા, તો એમાં શું થઈ ગયું? પણ મને ના પાડી. એ કે તું બુંદિયાળો છો, તું જા તો અપસુકન થાય. અશોકભાઈ, હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી આવું સાંભળતી જ આવું છું. તમને કોઈ બુંદિયારું કે કોઈ અનલકી કે આવું કેમ છે? કોને ખબર નહીં, વાતય હાચી શું, ખોટી નથી. તમને પણ એવું લાગે છે કે એ વાત સાચી છે? હા, આ મારો જન્મ છો ને તો પપ્પાનું એક્સિડન્ટ થયું. અરે માંડ એમાંથી બચ્યા હતા એ, અને તરત જ એને ધંધામાં એટલી બધી નુકસાની આવી ને કે વાત ના કરો. અશોકભાઈ,
આ બધી વાત સાથે તમે બુંદિયારા છો એનું શું કનેક્શન છે? હા, છે જ ને, મારો જન્મ છો ને આ બધું છું. અશોકભાઈ, તમને ખબર છે મારો જન્મ થયો ને ત્યારે તો મારા પપ્પાએ હજુ મારું મોઢું નહોતું જોયું. મારા મમ્મી પ્રેગ્નન્ટ હતા એની પહેલા જ એમનું એક્સિડન્ટ થયું હતું. પણ તોય મારા પપ્પા તો મને એમના માટે લકી જ માને છે. એ તો એવું કહે છે કે તારું ઘરમાં આગમન થયું એના પછી જ અમે ઘરનું ઘર લીધું, નોકરીએ ચડ્યા. અને તમે કહો છો કે તમારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું તો તમે બુંદિયારા થઈ ગયા. હા, પહેલેથી એવું થાય છે તો હું કરું. અને જો મેન વાત કહું કે મારી ઉંમર કેવડી હતી અને આ દેવાંગ નાનો છે તો એના લગ્ન થઈ ગયા. પણ મારા જો અમારા હગાવાલામાંય તમને ખબર છે ને મારી કેવી વાતો થાય છે. અશોકભાઈ, આ બધા તો કિસ્મતના ખેલ છે. દેવાંગના લગ્ન વહેલા થવાનું નક્કી થયું હશે તો થઈ ગયા. પણ તમે જો લગ્ન કરવા માટે કોઈ છોકરી સાથે વાત ન કરો, માંગા ન નાખો તો તમારો સંબંધ નથી જ થવાનો. જુઓ, હું તો આ બધી વાતમાં માનતી નથી અને મને લાગતું નથી કે આવું કંઈ માનવું જોઈએ. તમે તો આવા ને આવા વિચારમાં મને લાગે છે કે નોકરી ધંધા પર નથી જતા. આ તો યોગ્ય નથી ને અશોકભાઈ? એ વાત સાચી. નોકરી ધંધામાં જાઓ ને તો ન્યાય મારથી નુકસાન જ થાય છે, સમજ્યા તમે? એટલે હું અનલકી જ છું. હા, તમે અડધી કલાક વધારે મારી પાસે ઊભા રહ્યો ને તો તમે ક્યાંક ભટકાવો. આવું મમ્મીને ઘણી વાત છે. એ મંદિરે જતા હોય ને હું એ ખાલી મારું મોઢું જોવે ને તોય કાંક થાય છે. એટલે સમજ્યા? તમારા મગજમાં જ આ બધું ફિટ થઈ ગયું છે ને એટલે જ આવું થાય છે. સારા વિચાર કરો તો બધું સારું થવા માંડશે. આવા ખોટા વિચાર કરો છો તો એ ખોટું જ થવાનું ને. ના ના, મને તો આ બધું હાસું લાગે છે, સમજ્યા? છોડો, તમે આમ નહીં સમજો. અરે યાર, ટિફિન તો ભૂલી જ જઈશું. ગોપી, ગોપી, મારું ટિફિન લાવ જલ્દી. હા, ટિફિન નથી બન્યું. શું? ટિફિન નથી બન્યું? મતલબ ઉઠવામાં મોડું થઈ ગયું ને એટલે ના બન્યું. ઉઠીને સવાર સવારમાં તે કોઈનું મોઢું જોયું હતું? કેવી વાત કરો છો? ક્યારની ઉઠી છું. કોઈનું ને કોઈનું મોઢું તો જોયું જ હોય ને. પહેલામાં પહેલું કોનું જોયું હતું? અશોકભાઈ. અચ્છા, તો પછી બૂંદ બેસવાની જ છે. અને હું તો કહું છું કે આ તો હજી શરૂઆત છે તારા દિવસની. બાકી આખો દિવસ તું બધા કામ હવે ભૂલવા લાગીશ. અને આમ પણ એક પણ કામ તારું સમયસર પૂરું થાય તો કહેજે મને. બહુ સારું. એવું કાંઈ ના હોય, બરાબર? હા, ઉઠીને બહાર નીકળીને અશોકભાઈ સામે ઊભા હતા તો મેં એમને જોઈ લીધા. અને એમાં શું થઈ ગયું? ટિફિનની જ વાત છે ને. ટિફિન તો પાછું તમને બનાવીને મોકલાવી આપીશ. એક નંબરનો પનોતી ભાઈ છે મારો. હે, હા, સવારમાં ચર્ચા થતી હતી અને હું જઈ ચડ્યો. મને નહોતી ખબર કે ત્યાં જ બેઠો હશે. પછી સમજાણું કે આખી ચર્ચા એના ઉપર જ થતી હતી. મેં પણ એનું મોઢું જોયું છો ને. આજે મારા નસીબમાં ટિફિન નથી. હવે મારે બહારનું ખાવાનો વખત આવશે. અને તું જાણે છે ને કે બહારનું ખાઈશ તો હું બીમાર પડીશ. જાણે છે ને તું? હા, પણ બહારનું ખાવાનો વખત નહીં આવે ને. હું ટિફિન મોકલી આપું છું ઓફિસ. જરૂરી તો નથી કે રોજ ટિફિન લઈને જ સાથે જાઉં. હવે લાંબી પંચાયત નહીં કરો. તમે જાઓ, હું તમારું જમવાનું બનાવીને મોકલું છું ટિફિન. મોકલું છું નહીં, તું આપી જજે. ચાલ, લેટ થઈ રહ્યું છે મારે. નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી નહોતી યાર, ક્યાંથી ઘરમાં બેઠી છે. ગોપી, આ ટિફિન? હા, આજે દેવાંગ લઈ નથી ગયા ને આજ મારે રસોઈ કરવામાં મોડું થઈ ગયું હતું. કંઈ વાંધો નહીં. તો પછી એક કામ કર ને, તું આ ઓનલાઈન ઓટો બુક કરાવી દે અને એમ આપી આવ. હા, એ વાત સાચી. હું અશોકભાઈ માટે ઓટો બુક કરાવી દઉં છું અને અશોકભાઈને કહું છું કે ત્યાં જઈને દઈ આવે. એટલે એક મિનિટ, હા, મારે વાત કરવી છે આ બાબતે. શું? આ અશોકને ઓટો બુક કરાવવાનો એટલે અશોક દેવાંગને ટિફિન આપવા જશે? હા, એટલે ઓફિસ એમણે તો જોઈ જશે ને. હું તો બહુ વખત ઓફિસ ગઈ નથી. અને આમ પણ મમ્મી, ત્યાં મોટા ભાગે બધા જેન્ટ્સ જ હોય છે. મને લાગે છે કે એમને જ દેવા જવું જોઈએ. ખોટી વાત છે. તને ખબર જ છે કે કોઈ પણ કામ ઘરના અશોકને સોંપતા નથી, તો પછી તું કેમ નથી સમજતી? દેવાંગને તું જ ટિફિન આપવા જશે. મમ્મી, 3 મહિનાથી એ તો હું જોઈ જ રહી છું કે અશોકભાઈ ક્યારેય કોઈ કામ કરતા જ નથી. કરવાના લાયક પણ નથી. કેમ? બસ એમ. કેમ કે એ કાંઈ પણ કામ કરે છે ને તો ઘરમાં નુકસાની જ આવે છે. અને ખબર નહીં
આ કયા જન્મનો વેર વાળવા આવ્યો છે એટલા માટે કહી રહી છું કે તારે એક પણ કામ એને સોંપવાના નહીં. જો તારાથી થાય ને તો કરવાનું, નહીંતર એ દેવાંગ એની રીતે એડજસ્ટ કરી લેશે. શું કામ મમ્મી? કોઈ એક કામ કરવાથી નુકસાન થયું હોય, બે કામ કરવાથી નુકસાન થયા હોય, પણ સમય બદલાય એમ માણસની કિસ્મત પણ બદલાય ને. જરૂરી નથી કે આખું જીવન એ માણસની નુકસાની જ થાય. ગોપી, મારી વાત સમજ. તને વધુ કહેવાનું મારે ઉદ્દેશ્ય નથી, પણ જેટલું કહું છું ને એટલામાં તું સમજી જા. અશોકને મોકલવો નથી મારો મમ્મી, દેહ. તમે એવું કહો છો ને કે એમનાથી નુકસાન થાય છે, તો ઠીક છે, આજે આપણે જોઈ લઈએ. અરે પણ ગોપી, પણ નહીં. જો ખરેખર આજે અશોકભાઈ ટિફિન દેવા જાય અને એનાથી નુકસાન થશે તો હું તમારી વાતને માની લઈશ. ગોપી હવે મમ્મી, તને તમે કોને હું માની લઉં એમ તો ના હોય ને. કોઈ પણ વાત પ્રૂફ બી કરવી પડે. આજે ટિફિન દેવા માટે મોકલીએ અને જો કાંઈ નુકસાન થયું તો હું પણ માનીશ કે હા અશોકભાઈ બુંદિયારા હોઈ શકે, અને ન થયું તો થાય જ, એ મને વિશ્વાસ છે. અને તું જોઈ પણ લેજે. મારી વાત નથી માનતી ને તો એક સમયે તું પણ આ વાત માનીશ. ઠીક છે, જોઈએ. અરે પણ ગોપી, અશોકભાઈ, હજુ તમે અહીંયા જ બેઠા છો? હા, મારી જગ્યા જ આ છે. એટલે જ તો આવું થાય છે. તમને ખબર છે, ક્યારેક જગ્યા છોડવાથી માણસની અંદર કંઈક નવા વિચાર આવે. જો તમે અહીંયા રહો છો ને, તમે 2-4 દિવસ માટે ક્યાંક બહારગામ જશો, કોઈ નવી જગ્યાએ જશો ને, તો ઓટોમેટિક તમને સારા વિચારો આવવા મળશે. અહીંયા ને અહીંયા કેમ બેસી રહો છો? સાહેબ, મારે ક્યાંય નથી જવું, સમજ્યા તમે? બહાર જઈને પછી ક્યાંય નથી જવું. પણ આજે તો તમારે જવાનું છે ક્યાં? ટિફિન દેવા. ના એવો હું નથી જવાનો ટિફિન દેવા. કેમ? એ આગું રાખો, નકર અંદર શાક છે ને એ બગડી જાય. અશોકભાઈ, હા કેવી વાત કરો છો તમે? હા, બનાવેલું શાક કેમ બગડી જાય? અરે હું અડું એટલે હારાની જિંદગી બગડી ગઈ છે. હા, જેમ કે આ દેવાંગનો સારો ધંધો હાલતો હતો ઓનલાઈનનો, એમાં ખાલી હું એક વાર કોમ્પ્યુટર ઉપર બેઠો ને અને એણે કીધું હતું કે આ બટન દબાવવાનું આ નહીં, તો જુઓ એ ધંધો જ બંધ થઈ ગયો. સમજ્યા? અશોકભાઈ, તમને કમ્પ્યુટર નથી આવડતું અને તમે એના પર જઈને બેસી ગયા હોય તો કમ્પ્યુટર બગડવાનું જ છે. અરે તમે એક વાતમાં સમજતા કેમ નથી? કેમ કે આ વાત કોઈને સમજમાં આવે એવી નથી. જો મારી વાત સાંભળો, અત્યારે હું આ ટિફિન લઈને જાય ને એટલે પહેલાં જ મને છે ને અહીંયા ઠેસ આવશે, મારી આંગળીએ લોહી નીકળશે. પછી આગળ જાય એટલે રિક્ષાય નહીં મળે. 15 મિનિટ ઊભો રહે એટલે રિક્ષા મળશે અને એ જ રિક્ષાનું એક્સિડન્ટ થાય. અને પછી કદાચ હું આ ટિફિન લઈને ઓફિસમાં જાય, ત્યાં બહુ સારી મિટિંગ હાલતી છે ને તો એ મિટિંગ બગડી જાય. હા, અને આવું બધું તમે જાતે જ નક્કી કરી લીધું કે આવું થશે, આવું થશે? અરે થાય જ છે, થશે નહીં, થાય જ છે. થશે અને થવામાં ઘણો ફરક છે. જે જો ને તો વચ્ચેવાળી વાત છે ને એ નહીં કરો. પહેલા તમે જાઓ અને પછી તમે જુઓ કે આવું થાય છે કે નહીં. જો કે મને વિશ્વાસ છે તમે અહીંયાથી જશો ને એટલે આરામથી તમને રિક્ષા મળી જશે, રિક્ષામાં બેસીને ઓફિસ પણ પહોંચી જશો અને દેવાંગને ટિફિન દઈને પાછા આવી જશો. તમે રહેવા જો ને, એમ કહું છું. એક વાતમાં તમને ખબર નથી પડતી? નહીં, હું આ ઘરની નાની વહુ છું ને, અને તમે તો હંમેશા મારા વખાણ કરો છો ને કે તમે બહુ સમજદાર છો. તો સમજદાર વ્યક્તિનું ક્યારેક માનવું જોઈએ ને. તમે સમજદાર છો ને તો સમજી જાઓ કે હું નથી જવાનો. હું તો નહીં માનું. આજે મારે જોવું છે કે જે મને બેન જેવી સમજે છે એવા મોટા ભાઈ મારી આ વાત માને છે કે નહીં. અરે હું તમને બેન જેવા જ સમજુ છું, પણ તમે હું કામ ખોટી નુકસાની આવે એવું કરો છો? અશોકભાઈ, એક વખત સકારાત્મક વિચાર આવે એ પણ કરો, એટલે કે સારું પણ વિચારો, પોઝિટિવ. જુઓ, મને એટલી ખબર છે કે તમે અહીંયાથી જશો તો આરામથી ટિફિન લઈને પાછા આવી જશો. મને વિશ્વાસ છે આ વાતનો. તમે શું કામ આટલું નથી સમજતા? તમે સમજતા કેમ નથી? કેમ કે મારે સમજવું નથી. ઊભા થાવ, ઊભા થાવ અશોકભાઈ. કેમ કરો માને? ઊભા થાવ. કેટલા વર્ષથી આમનામ ઘરમાં બેઠા છો? ઘણો સમય થયો છે. સારું, તો હવે સમય બદલવાનો છે. લો આ ટિફિન દઈને આવજો. જો મારી વાત સાંભળો, કાક થાય ને તો મને કઈ નહીં કહેતા. સારું, જે થશે ને એ હું મારા ઉપર લઈ લઈશ. બસ વાંધો નહીં, જાઓ. હા, ટિફિન જ ના પાડે છે. તમે જ તે બરાબર પકડ્યું નહોતું. અરે લો. મેં બરાબર જ પકડ્યું હતું, પણ તમે નહીં સમજો. સાચવીને જજો. હા,
જોયું તમે? હા, હવે જાવ કે ન જાવ ને? મેં કીધું ને, જાઓ, પહોંચી જશો તમે. 3 કલાકે પૂગાઈ અને રિક્ષાનું એક્સિડન્ટ થાય. વાત તો સાચી લાગે છે. અત્યારે ને અત્યારે ટિફિન પડી ગયું, ઠેસ પણ લાગી. રિક્ષા મળશે કે નહીં મળે એમને? અને ટિફિન સમયસર ના પહોંચ્યું તો દેવાંગ મારો વારો કાઢી નાખશે. અલગ. હે ભગવાન, પહોંચાડી દેજે એમને. ગાડી છે ભાઈ. ભાઈ ઊભી રાખો ને. આમ કામરેજ બાજુ જાતા હોય તો મને બેહારી લ્યો ને. હાલો બે જાવ બીજું જવા દો. આને હું થયું આને હું થયું એટલે ભાઈ નીચે તો ઉતાર પણ ભારે ઉતાર. મારે મોડું થાય છે. અરે 2 મિનિટ બંધ થઈ ગઈ ગાડી યાર. હવે તારા કરતા મારે મોડું થાય ગયું. જા ભાઈ જા, વાર લાગશે. જા જા. પણ ચાલુ થઈ ગયું ને? એટલે ભાઈ ઉતર, નીચે ઉતર, ઉતર, નીકળ નીકળ, હાલ જલ્દી જા, આયલો જા. નીકળ, નથી બેહાડો. મારે કાંઈ બેહારો ને. ના મારે કાંઈ નથી કરવું ભાઈ. હવે લાગતું નથી કે રિક્ષા આવે એમ. અને જો આ ખબર જ હતી કારણ ગાડી નહીં ચાલુ થાય. હું બેહી એટલે નહીં ચાલુ થાય. અને આમ તો રિક્ષા ન મળે ને એમાં જ સારું. રિક્ષાવાળો તો બિચારો બસી જાય. હું હાલીને જ દેવા જાઉં. અરે થઈ જશે ને, શું કામ ના થાય? કેટલા પીસ જોઈએ છે તમારે? અરે એમાં શું, હું બનાવી આપીશ ને. આ હું ફોન કરું તમને. હા આપો ને, 5 મિનિટ આપો ને, મને એક કામ યાદ આવી ગયું. મોટા તો અહીંયા શું કામ આવ્યો છે મારી ઓફિસમાં? ટિફિન દેવા. ટિફિન દેવા કે પછી પનોતી બેસાડવા? હું નાશ પાડતો તો પણ શું કરવું? કેટલી વાર કહ્યું છે કે મારી ઓફિસમાં આવી રીતે નહીં આવવાનું. ઓફિસમાં શું યાર, અરે બહાર નીકળવાની મનાઈ કરી છે અમે લોકો કે બહાર જ નહીં નીકળવાનું. તું જાણે જેને કે બહાર નીકળે છે તો તું પોતે તો હેરાન થાય છે, આખા ગામને હેરાન કરે છે. અત્યારે હેરાન જ છે. તો રિક્ષા ન મળે ને એક ભાઈ ગાડી બા મને બેહાર્યો ને તો પછી એની ગાડી જ ચાલુ નથી થતી. મને બધી ખબર છે પણ મારે શું કરવું? આ તો થાય જ નહીં, ના જ થાય. અને આમ તું ટિફિન લઈને શું કામ આવ્યો છે અહીંયા? હે ગોપી હોવે છે ને મને પરાણે મોકલો. મેં ના યાર ગોપી, શિટ, ગોપીને સમજણ નથી પડતી કે મેં તને મોકલ્યો. હા મેં કેટલું કીધું કે કઈ સારું નહીં થાય. મને ખબર છે કે હું કેવો છું પણ એ નો સમજે તો મારે શું કરવું? ટિફિન હું નથી ખાવાનું. તું એવું ઈચ્છે છે ને કે આ ટિફિન હું ખાવ અને ખાઈને હું મરી જાઉં? નહીં નહીં. હા મરી જ જઈશ હું. મને ખબર છે કે તું જે રીતના અહીંયા આવ્યો છે અને મારું વર્ક, મારો ધંધો મેં એ બાજુ જોયું નથી. હું જોઈ નહીં બધું ચોપટ. નહીં. ગઈ વખતે તું આવ્યો હતો ઓફિસમાં અને કોમ્પ્યુટરને ખાલી અડ્યો હતો, એક ચાપ દબાવી ત્યાં તો આખી સિસ્ટમ ફોર્મેટ, આખા ધંધાની વાત લગાવી દીધી ને હવે તો અહીંયા પગ મૂકીને આવ્યો છે. એટલે મતલબ કે આ ધંધો રિસ્કમાં ગયો હું કામમાંથી. ના પડી છે ને યાર. કેટલી વખત તને મારે કહેવાનું કે તારે હું જ્યાં હોય ને ત્યાં નહીં આવવાનું, મારી કોઈ વસ્તુમાં નહીં આવવાનું, મારા કોઈ કામમાં નહીં આવવાનું. તો શું કામ ને આવે છે ભાઈ તું? હું કોઈ દી નહીં આવું. ભૂલ થઈ ગઈ. અને ટિફિન તમારે ખાવા નથી તમ તારે.
તને એ જ ખાવ તો પછી અહીંયા શું કામ આવ્યો? જાણતો હતો ને તું કે આ ટિફિન હું ત્યાં તેને દેવા જઈશ તો પેલો ખાવાનું નથી તો શું કામ લઈને આવ્યો મારી ઓફિસમાં પનોતી બેસાડવાને? હે સાલા તું સામેથી ઈચ્છે છે ને કે મોટો થઈને નાનાની વાટ કેવી રીતે લગાડી દઉં? હે તને એ જ જોઈએ છે ને? નહીં એટલે ઊભો છે શું મારી સામે? તું જાને અહીંયાથી. જો મારા કોઈ ક્લાયન્ટ આવી જશે ને તો ભૂલથી એ પણ ત્યાં ને ત્યાં જ જતા રહેશે. જાને ભાઈ તું. હા જાઉં છું. ટિફિન છે ને રસ્તામાં ફેંકતો જજે જેથી કરીને ગોપીને ખ્યાલ ના આવે કે હું નથી જમ્યો. જા. યાર, એક મિનિટ અહીંયાથી આવ્યો છે. રામુ કાકા ક્યાં છો તમે? જલ્દીથી ઓફિસની સાફ સફાઈ કરી નાખો ને. ના ના એવું નથી, મારાથી કચરો પડ્યો છે. તમે સાફ સફાઈ કરી આપો જલ્દી. જલ્દી આવો, ગમે ત્યાં હો ત્યાંથી જલ્દી આવો. પહેલી વાત યાદ રાખો કે તમારા સિવાય જીવનમાં તમારું કોઈ જ નથી. જેમ જેમ આ સ્મરણ સઘન થતું જશે કે યાર મોટા કે ભાનભાન જેવું છે કે નહીં તને? હે દેખાતું નથી? આંધળો છે તું? કાલ ભટકાણો તો ને. ભટકાણો છો તો મારા માટે ભટકાણો તો તું પનોતી છે એક નંબરનો એટલા માટે ભટકાય જ. અને આમ પણ નવી નખોર લાવેલી બુક ઉપર પણ પનોતી બેસાડી દીધી આજે. યાર તને એક વાત સમજાતી કેમ નથી? તારી જગ્યા ફિક્સ છે ને આખા ઘરમાં કે તારે કઈ જગ્યાએ બેસવાનું છે? જાણે છે ને તું કે તારે પેલા દાદર પાસે જઈને બેસવાનું છે તો ત્યાં જ બેઠું રે ભાઈ ને. અહીંયા શું કામ આવ્યો તું? હા અહીંયા જાવ તો પનોતી લાગે ને. તું તો એવું જ ઈચ્છે છે કે ગમે તેમ કરીને નાનકાને પનોતી લાગે. તમે કયો છો એમ કરું તો શું? અચ્છા એમ તો હું તને મરવાનું પણ કહું છું. અડતો નહીં. કોઈ કામનું વ્યક્તિ હશે ને તો એની પણ પનોતી લાગી જશે. ગમ બેન તું? હાઉ મોસ્ટ વેલકમ. કેમ છે? એકદમ મજામાં. ત્યાં નહીં જતી, અહીંયા જ રહે. કેમ છે ભાઈ? સારું છે. બસ પનોતી બેસાડે છે આખા ઘરની, પોતાની અને આખા ઘરની. શું બોલે છે? આ પોતાના જ ભાઈને પનોતી કોણ કહેતું હશે? શું થયું, કઈ વાગ્યું છે? હા કાલ ટિફિન દેવા ગયો તો ને તે વળતી ખેરે એક ગાડીવાળો. અરે રે ભાઈ, ટ્રક આવ્યો હોત ને તો સારું હોત, એટલીસ્ટ મરી તો જાત. દિમાગ શું બોલે છે? મોટો ભાઈ છે, આવી રીતે વાત કરાય? મોટો જે પણ પનોતી છે જાણે છે ને તું. હા આને કેવા કેવા કાંડ કર્યા છે, આના નામ ઉપર કેટલા એવોર્ડ આપી શકાય એવા કાંડો છે, જાણે છે ને બધું. તમે લોકો હજુ નથી સુધર્યા, હજુ એની જ વાતમાં છો. અરે પનોતી નામની છે ને કોઈ વસ્તુ ન હોય. એ તો તું આવી છે ને એટલા માટે બોલી શકે. આની પાસે એક મિનિટ પણ ઊભી રહે એટલે તને બધી ખબર પડવા લાગશે કે આ કેટલો પનોતી છે માણસ. મારે કાંઈ સાબિતી નથી આપવી. હો, હું જે માનું છું ને એ મારા માટે બરોબર છે. મને થયું હતું કે 2-3 દિવસ અહીંયા રોકાવ, પણ તમારા લોકોના ઘરમાં હજુ એની એ જ મેન્ટાલિટી છે. હા હા એ રહેવાની જ છે જ્યાં સુધી આ વ્યક્તિ જીવતો રહે છે ને ત્યાં સુધી. તમારે જે કરવું હોય તે કરો, હું જઉં છું. મારે તો આ બુકને સેનિટાઈઝરથી સાફ કરવી પડશે. હા નવી લઈ લેજે ભાઈ. છોડો ને, ચલો મને ઘર નહીં બતાવો. હા પણ હા ગાલજો હો બેન. કઈ ના થાય, ચલો તમ તાર, ચલો. ચલ ક્યાં છે બાકીના બધા? હા બેન તું હવે સા નકામું તારી હારે કાક થાય. ક્યાં છો? હમણાં તો કીધું કે 1-2 દિવસ રોકાવાનો વિચાર છે. 1-2 દિવસ હું મહિનો રોકા પણ તું મારી પાસે નહીં આવતી અને સવારે ઉઠ ને તોય મારું મોઢું નહીં જોતી. શું કામ? હા ખબર છે તોય પૂછજો. તમે શું કામ? લે દામિની ક્યારે આવી દીકરા તું? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. તું ક્યારે આવ્યો ને કીધું કેમ નહીં કે મોટી મમ્મી હું આવવાની છે? જસ હમણાં જ આવીને ભાઈ સાથે વાત કરતી હતી. તમે કેમ છો? અને તું આની સાથે શું વાત કરતી હતી? કાંઈ જ નહીં, એમને વાત કરતી હતી. દામિની તું આની સાથે વધારે વાત ન કર. અને આ તને લેવા આવ્યો તો? ના, હું મારી જાતે આવી છું. તો બરાબર છે. જ્યારે પણ અહીંયા આવે ને તો આને ફોન કરીને બોલાવતી નહીં લેવા. શું કામ પણ?
મોટા મમ્મી, તમને પણ એવું લાગે છે? આ ભાઈની તો વાત સમજીએ કે દેવાંગભાઈને એવું લાગે છે કે ભાઈ પનોતી છે, પણ તમે એવું વિચારો છો કારણ કે એ તો તમારો સગો દીકરો છે. સગો દીકરો છે, પણ મને એમ લાગે છે કે આ પારકો છે. કેમ? એવું તો શું થયું છે કે તમે લોકો એને પનોતી માનો છો? પનોતી જ ને, કાંઈ પણ કામ ચીંધીએ તો ઊંધું ચત્તું કરીને આવે છે. ક્યાંક દુકાને મોકલો હોય તો ડબલ રૂપિયા આપીને આવે છે. 500ની નોટ આપી હોય તો આ પૈસા લઈને નથી આવતો. દહીંનું દડાવ મૂક્યો હોય તો ઠેસ વાગીને ડબ્બા પાડી દે છે. હા તો એ માણસ છે, માણસથી ભૂલ થઈ જાય. માણસથી એકવાર ભૂલ થાય, પણ આ તો ગાંડા જેવડો થયો એટલે તો કોઈને લગ્ન કરતું નથી. હા તો કંઈ વાંધો નહીં ને, અત્યારે એમને કોઈ છોકરી નથી મળતી, પણ પછી મળશે, સારી મળશે. ક્યારેય નહીં મળે. વાંઢો ને વાંઢો મરવાનો છે આ. આવી નાની નાની વાતોને લઈને તમે અશોકભાઈને પનોતી કહો છો. કંઈક એવું થયું હોય તો એવું લાગે કે ચલો તમારી વાત હું માની પણ લઉં. એના કારણે જ તારા મોટા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. બરાબર, એમના લીધે મોટા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. પછી શું થયું? બસ એ જ કંઈક ને કામ ચીંધો, કાં તો પડે છે, કાં તો ભાંગે છે હાથ ટાટિયા, અને અમને હેરાન કરે છે. ખબર નથી પડતી ક્યારે મરશે એ. શું બોલો છો મોટા મમ્મી? આ ઓરા નામની પણ છે ને કોઈ વસ્તુ હોય છે. આ તમે કાંઈ પણ બોલો ને એટલે યુનિવર્સમાં તરત ખબર પડી જાય છે, અને એ આપણે તરફ એટ્રેક્ટ કરવાની કોશિશ કરે છે. શો દામિની, તો અહીંયા આવી છો અમને બધાને મળવા માટે, તો શાંતિથી રહે. જેટલા દિવસ રહેવું ને એટલા દિવસ, પણ તું આ મેટરમાં પડમાં મહેરબાની કર. અને આવી છો તો જા ફ્રેશ થઈ જા, અને કંઈ નાસ્તો કરો તો કરી લે તારા ભાભીને કહીને. ઠીક છે. આ લોકો આમ નહીં સમજે. આ લોકોને મારે છે ને મારી જ ભાષામાં સમજાવવા પડશે, એ પણ એક સાથે. પાણી પીવી ગ્લાસ. હા એ ગ્લાસ હતો તોય પડી ગયો. હવે તો આ વસ્તુ માટે હું અનલકી છું. અશોકભાઈ, હા, કયો ગ્લાસ લીધો? તો વાંધો નહીં, પીવો તો. ગ્લાસમાં પીવું? હા, આ ગ્લાસમાં પાણી નહીં પીવાનું તમારે. કેમ? હું એ ગ્લાસમાં પાણી પીવું છું ને એટલે. અરે તમને ખબર છે, પહેલાના સમયમાં આવા નળ નહોતા ને માટલામાં, ત્યારે બધા જ એક જ માટલામાંથી એક જ ગ્લાસમાં પાણી પીતા, એટલે જ પ્રેમ વધ્યો હતો. થઈ પૈસા નહીં હોય એટલે. પૈસા તો ત્યારે હતા, પણ ત્યારે પ્રેમ હતો, અને હવે તો પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. એ બધું છોડો, તમે અહીંયા કેમ ઊભા છો? આજ તો તમે તમારી પ્રિય જગ્યાએ નથી બેઠા, સીડીએ. શું કરવું? હા, દામિની આવી છે ને, નકરી મને કે જ કરે છે. આમ ને તેમ ને. ઈ કે એવું કાંઈ ન હોય ને, મને ઘર દેખાડ ને. મેં કીધું મારે નથી ઘર દેખાડવું, તું મારથી આગી રહેજે. અશોકભાઈ, 3 મહિના થયા મારા લગ્નને, તમને ક્યારેય મેં હસતા નથી જોયા. આખો દિવસ તમે આમ ચિંતામાં જ હોય, તમારું મોઢું જ્યારે પણ જોવો ચિંતામાં જ હોય. એ મને ખબર છે. હું કોઈ દિવસ દાંત નહીં કાઢું, અને દાંત કાઢવા હોય ને તો પહેલાં મારે છે ને ગાંડું બનવું પડશે. હું ગાંડો થાય ને તો દાંત કાઢી શકે. હા, આ પાકું છે. ગાંડા? હા. તમે આવા વિચાર કેમ કરો છો? ગાંડું થોડું થવાનું છે તમારે. તો તમે કહો છો ને કે બે કોઈ દી દાંત કાઢતા નથી જોયા, તો હું કોઈ દી દાંત નહીં કાઢું. હસવાની વાત કરું છું, સ્માઈલ કરવાની વાત કરું છું, ગાંડું થવાની વાત નથી કરતી હું. તો ગાંડો થાવ તો જ દાંત કાઢી શકું એમ છું, સમજે? અશોકભાઈ જુઓ, આવા ગાંડા જેવા વિચાર નહીં કરો, અને આવું બધું વિચારશો ને તો સાચે એવું થવા મળશે તમારા મગજમાં. તમે પ્રકૃતિને ઓળખો છો? તમને પ્રકૃતિ સમજાય છે? એ પ્રકૃતિ મને કાંઈ નથી સમજાતી, પણ કાલ પગમાં કેવું વાગ્યું એ તમને ખબર છે ને? પગમાં ક્યારે વાગ્યું? તમે મને કીધું જ નહીં. ટિફિન દેવાનો તો મોકલો, ત્યારે તમને પગમાંય વાગ્યું હતું? તો એ તો તમને હું બેન માનું એટલે મેં કાંઈ ન કીધું, પણ આસ પછી છે ને મને એકય કામ નહીં ચિંતા, સમજ્યા તમે? અશોકભાઈ, તમે કામ કરશો નહીં તો પછી કામ બગડશે કેવી રીતે? કામ બગડે ને તો પણ ખુશ થવાનું. કામ બગડ્યું ક્યારે? તમે કઈ કામ કરવા ગયા ત્યારે ને. આપણે હાથે કરીને હું કામ બગાડવું જોઈએ, અને હું જ્યાં હોય ત્યાં કોઈ દી સારું થાય જ નહીં. અને મને એક બીક છે કે મને મોત આવી જાય ને તો સારું, નકર તમે વાંજ્યા રહો. હાસીન હું શું કામ
આંજણી રહું. અશોકભાઈ કેવી વાત કરો છો તમે? હા મને આવું દેખાય છે એટલે હું શું કહું છું કે હું ક્યાંક વયો જાઉં. અશોકભાઈ, પડવાની બીકે ચાલવાનું બંધ ન કરી દેવાનું હોય. સરખી રીતે ચાલતા શીખવાનું હોય. ઠોકર તો લાગવી જ જોઈએ. ઠોકર લાગે તો ખબર પડે ને કે સરખું કેમ ચાલવું. તમને આ બધી વાત બધી ઉપરથી જશે. જો અશોકભાઈ, મહેરબાની કરીને મગજની અંદર આટલા નકારાત્મક વિચાર નહીં કરો. આખા ઘરનું વાતાવરણ એવું થાય ઉભા છે. રહો, એક મિનિટ. તમે કેથી થોડાક દિવસ પહેલા મોબાઈલ જોતા હતા યાદ કરો. પછી મેં આમ ખાલી જોયું કે મોબાઈલ ચોટી ગયો, વિડીયો નહોતો હાલતો ને આગળ, હું વયો ગયો. પછી સ્વિચ ઓફ થઈ ગયો હતો અશોકભાઈ. ફોન બંધ થઈ ગયો હતો. ચાર્જિંગ ઓછું હતું. ઓછું નહોતું, હું આવ્યો ને એટલે ઓછું થઈ ગયું. અશોકભાઈ, હવે તમે અહીંયાથી જઈને શાંતિથી તમારી પ્રિય જગ્યાએ બેસો અને કંઈક સારું વિચારો. છેલ્લે કંઈ સારા વિચાર ના આવે ને તો સીતારામ નામ લો, તોય કંઈક સારું થશે. ના ના, ભગવાન તો આમાં શું કરે એનો થોડો વાક કઢાય. હું જ અભાગ્યો છું. મમ્મી, હમ? દામિની બેન આવ્યા છે તો શું રસોઈ બનાવજો? એમને શું ભાવતું હશે મને નથી ખબર. જો ગોપી, એને પૂછી લે ને. અને આમ પણ એ ભલે ભણેલી ગણેલી છે, પણ એને જે પણ જમવાનું હોય ને એ પહેલેથી ચાલતું આવે છે. મારા ખ્યાલથી એ જમવાનું જમી નહીં શકે. કેમ? આવી જે ત્યારથી પેલા અશોકની પાછળ પડી છે. એ મોટાને આપણે તો ગણતા નથી. ખોટો વ્યક્તિ છે, એની પાછળ ખોટો સમય બગાડે છે. મેં એને કહી દીધું છે ચલો કે મમ્મી મારે એક કામ છે, હું જઉં છું. એક મિનિટ, કોઈ ક્યાંય નહીં જાય. ઊભા છો શું? બેસો. તૂટી ગઈ સોફા. કંઈ નહીં થાય. એ તો વજન વધી જાય ને તો વસ્તુઓ તૂટી પણ જાય. સોફા છે તો તૂટી જશે. બેસો. જુઓ, ત્યાં કેમ બેઠા છો? ત્યાં પછી સોફા મને લાગે ઊભા થશો ને તો લાદીમાં પણ ભોગો પડી જ ગયો હશે. શું બોલો છો? શાંતિ રાખો ને. અશોકભાઈ, એવું વિચારો ને કે આ સોફા છે ને બહુ જ જૂના થઈ ગયા છે. કદાચ તમે બેસો ને તૂટી જાય ને તો ઘરમાં જ નવી વસ્તુ આવશે. બેસી જાઓ. એટલે ખર્ચો હોશિયારી ને. મમ્મી, દામિની બેન આપણા ઘરે 2-3 દિવસ માટે જ આવે છે. શાંતિ રાખો થોડા દિવસ. જોયું? આવ્યો અવાજ? એટલા માટે જ નીચે બેઠો હશે. વજન વધી ગયો છે તમારે એવું લાગે છે મને. તો ક્યાંને બેઠી હતી ને અને બેઠા. એમ પણ સોફાને કંઈ નુકસાની નથી થઈ. એ બેઠા ને એટલે સોફો થોડો પાછળ ગયો. છોડો, એ બધી વાત રહેવા દો અત્યારે. મારે છે ને તમને બધાને એક વાત કહેવી છે. એકચ્યુઅલી એક સ્ટોરી કહેવી છે. સ્ટોરી? બેટા, આવી અચાનક વળી બધાને બેસાડીને સ્ટોરીની વાત કરી, એવી તો કઈ સ્ટોરી છે? બહુ સરસ સ્ટોરી છે. પણ મને સાંભળવી બહુ ગમે. કહો. એક વ્યક્તિ હતો. રેવા જો ને, આમ જો તમારથી હરખું પછી બોલાય નહીં બેન. રેવા જો, એ નહીં કહેતા. હું વયો જાઉં પછી બોલજો. એ પણ જાણે છે કે એની બાજુમાં બેઠા બેઠા તું વાર્તા કહીશ ને તો તારો અવાજ પણ જતો રહેશે. હા સાચી વાત છે. એને ખબર પડે છે આટલી બધી, આને કેમ નહીં સમજાતું હોય? મને એ નથી ખબર પડતી. છોડો, તમે સ્ટોરી. હવે વચ્ચે કોઈ નહીં બોલે. ઓકે. બે વ્યક્તિઓ હતા, ઠીક છે? એ બંને છે ને એક વૃક્ષ વાવ્યું હતું. એક વ્યક્તિ હતો ને બહુ જ પોઝિટિવ હતો. એ વૃક્ષની પાસે જતો હતો, એની સાથે વાતો કરતો હતો અને પ્રેમથી એને પાણી આપતો હતો, ખાતર આપતો હતો. બીજો જે વ્યક્તિ હતો ને એ થોડો નેગેટિવ હતો અને સાથે સાથે છે ને બહુ સારું નહોતો વિચારી શકતો. ખાતર પણ બંને માટે સેમ જ લાવતા હતા, પાણી પણ સેમ જ આપવામાં આવતું હતું. પણ સમય ગયો, સમયની સાથે શું થયું ખબર છે? જે પોઝિટિવ વ્યક્તિ હતો એનું જે વૃક્ષ હતું ને એ બહુ જ સારી રીતે ગ્રો થયું અને એ વ્યક્તિને મસ્ત મજાનો છાંયડો આપતું હતું, ફ્રૂટ આપતું હતું. અને બીજું જે નેગેટિવ વ્યક્તિ હતો ને એ પેલા વૃક્ષ સાથે છે ને કાંઈ વાત નહોતો કરતો. બસ એવી જ રીતે કે તારું છે ને અત્યારે કોઈ મહત્વ નથી, પાણી પણ છે ને માંડ માંડ આપતો હતો. પણ શું થયું ખબર છે? જેમ મેં કહ્યું એમ એક વૃક્ષ તો બહુ સારી રીતે ઉગ્યું અને જે નેગેટિવ વ્યક્તિ હતો ને એનું વૃક્ષ ન ઉગ્યું. શું કામ? અરે કારણ કે આ અશોકભાઈ જેવો હશે. હા, નેગેટિવ જે જગ્યાએ જાય બધે નેગેટિવિટી ફેલાવીને આવે. તો વૃક્ષ જો અશોકભાઈ છે તો એ નેગેટિવ વ્યક્તિ તો તમે લોકો થયા ને. અરે પણ દામિની, આ વૃક્ષ નેગેટિવ ઉછે ગ્રો, આ શું કામ અત્યારે કથા કરવાની જરૂર છે? મમ્મી, દામિની બેને બહુ મસ્ત સમજાવ્યું પણ તમે લગભગ સમજી જ ના શક્યા. તમને તો સાવ નહીં સમજાયું હોય. આ બધી વાતો વૃક્ષોને લાગુ પડે, માણસોને થોડી લાગુ પડે. બધાને લાગુ પડે ને.
દામિની બેન એ જ તો ભણ્યા છે. તમે લગભગ સાયકોલોજી ભણ્યા છો ને? અને અમારામાં તો એવું પણ પ્રૂફ કરવામાં આવ્યું છે સાયન્સમાં કે વૃક્ષમાં પણ જીવ છે. અરે એ તો પહેલેથી ખબર છે કે સજીવ જ છે, નિર્જીવ નથી. પણ તારે આ બધી વાત કરવાની અત્યારે ક્યાં જરૂર છે બેન? મોટા મમ્મી, કારણ એ છે કે તમે કોઈ વ્યક્તિને વારંવાર એક ને એક વસ્તુ કીધા કરો ને તો એ વ્યક્તિમાં એ ઓરા આવી જાય છે. એ વ્યક્તિ એ વસ્તુને ફીલ કરવા લાગે છે. હવે હું જ છું, તમને ખબર છે ને, નાની હતી ત્યારે ભણવામાં બહુ ઠોઠ હતી. પણ જેમ જેમ મોટી થતી ગઈ, મારા મમ્મી પપ્પાએ મને એવું કહ્યું કે બેટા, તું છે ને ઠોઠ નથી, બસ ભણવામાં થોડી પાછળ છે, વધારે મહેનત કરીશ ને તો કંઈક સારું થશે તારા જીવનમાં. અને એ વસ્તુને મેં મારા મગજમાં નાખી. જો આજે સાયકોલોજીનું ભણું છું. એવી જ રીતે છે ને તમે લોકો અશોકભાઈના મગજમાં એટલા વર્ષોથી એકને એક વાત કરીને છે ને એમના મગજમાં એ વાત નાખી દીધી છે કે પનોતી છે. અને એટલે જ તે આપણી આજુબાજુમાં જે થાય છે ને એ એટલે જ થાય છે આપણા માનવાના લીધે. પણ હોય અને કેવું એમાં શું વાંધો છે? અને છે તો છે. એવું તો હું પણ તમને કહી દઉં ને મોટા મમ્મી કે તમે લકી નથી, તમે પનોતી છો, તો તમે માની લેશો. કોઈ વ્યક્તિને તમે સારી સારી વાતો કરો ને તો એ એનું જ અનુકરણ કરે છે. એને એવું લાગે છે કે હા હું કંઈક છું. હવે કોઈ વ્યક્તિને જઈને તમે એવું કહો કે તું છે ને પ્રધાનમંત્રી બની જઈશ, પ્રધાનમંત્રી બની જઈશ, તો એ બની તો ન શકે. પણ એનામાં છે ને એનર્જી આવી જાય, એ ઓર આવી જાય, વાઇબ્સ આવી જાય કે હા હું પ્રધાનમંત્રી તો બની શકું છું ને, મારામાં શું કમી છે? સારું વિચારો ને તો બધું જ સારું થાય. એટલે તું મુદ્દાની વાત કર, શું કહેવા માંગે છે? મુદ્દાની વાત એ છે કે અશોકભાઈ પનોતી નથી ને એ હું તમને સાબિત કરીને બતાવીશ. નહીં થઈ શકે. અમે અત્યાર સુધી જોઈ લીધું છે, ક્યારે સાબિત નહીં થાય. જો તારે તને મોટું નુકસાન આવશે. મારું છે ને તારે નામ જ નહીં લેવાનું. દામિની બેન, આવી કોશિશ મેં પણ કરી હતી. મને પણ લાગતું હતું કે સાચે જ અશોકભાઈ પનોતી નથી. મેં કોશિશ કરી પણ હું એમાં નિષ્ફળ રહી છું. એટલે તમે ભાભી, જો હું આ વાતને સાબિત ન કરી શકું ને તો અત્યાર સુધી હું જે ભણી છું ને એ બધું જ નકામું છે. અને તમે એટલે સાબિત ન કરી શક્યા કે પોઝિટિવિટી એક હતી પણ નેગેટિવિટી બહુ વધારે હતી. એટલે તું પણ અખતરો કરવા માંગે છે, જેવો અમે અનુભવ કર્યો અમારા જીવનમાં એવો? હા બિલકુલ. મને છે ને ફક્ત 3 દિવસ જોઈએ છે. 3 દિવસમાં આ વાતને હું સાબિત કરીને બતાવીશ. જો દામિની, અમે આ 30 વર્ષમાં કાંઈ ન કરી શક્યા તો તું 3 દિવસની વાત કરે છે? ફેલ થઈશ. એક મિનિટ મમ્મી, દામિની બેનની વાત મને વ્યાજબી લાગે છે અને સમજાઈ પણ રહી છે. કારણ કે પણ મેં પણ બુકમાં વાંચ્યું હતું. આ સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ ત્યારે શીરો બનાવીએ છીએ ને, એ શીરો એ જ હોય છે કે જે તમે દર વખતે તમારા ઘરમાં બનાવો છો. તો પછી એ સમયે જે શું કામ મીઠું લાગે છે? અમે લોજિક જે આણે મને કહ્યું ને ત્યારે સમજાણું કે ત્યાં પોઝિટિવિટી છે, અફર્મેશન છે, અને ત્યાં આપણે ભગવાન હાજરા હજુર આવ્યા છે ને એવું ફીલ કરીએ છીએ. એટલા માટે મમ્મી એ સમયે આપણે મીઠાશને અનુભવી શકીએ છીએ. મોટા મમ્મી, એવું વિચાર કરો ને કે 30 વર્ષમાં જે સાબિત ન થયું 3 દિવસમાં થઈ જશે તો આપણા ઘરમાં એટલે કે તમારા ઘરમાંથી પનોતી જતી રહેશે. ખુશ થવું જોઈએ. પણ એક શરત, આ 3 દિવસમાં છે ને મારી સિવાય અશોકભાઈ સાથે કોઈ વાત નહીં કરે, કોઈ જ નહીં. તમારે એને કંઈ નહીં કહેવાનું. એ જેમ કરે જે કરે એને કરવા દેવાનું. મંજૂર છે? મને તો મંજૂર છે. મને પણ. ઠીક છે, તું પણ અનુભવ કરી લે. તો ડન. ડન. હા. બેસો. અરે ના ના, એને જ બેહું જાવ. અરે ઉભા રહો, કશી નથી જવાનું. બેસો અહીંયા, મેં કહ્યું ને. અહીં બેહીને તો ખબર નહીં હું થાય એમ. બેસો. લે, કાંઈ થયું? કાંઈ થયું તો નથી, પણ થાહે ખરું. થશે ને ત્યારે જોયું જશે. હું શું કહું છું ખબર છે? તમે કેટલા મસ્ત લાગો છો ખબર છે તમને? આ મેં જેવી રીતે કહ્યું હતું ને તમે એવું જ કર્યું. આ જો આ કલરફુલ કપડાં પહેરો છો તો કેટલા મસ્ત લાગો છો તમે. હાશે? હા તો હોય કઈ? પણ મને નથી લાગતો કે હું સારો લાગતો. આ છે ને તમારા મનમાં છે એવું બધું. બાકી જઈને કોઈને બહાર પૂછશો ને તો બધા તમારા વખાણ કરશે, વખાણ. મારા વખાણ કોઈ નથી કરતું. આ તમે છે ને કોઈને વખાણ નથી કરવા દેતા. અને હું શું કહું છું ખબર છે? મને તો છે ને તમારા વાળ એટલા ગમી ગયા છે ને. કેટલા સરસ વાળ છે તમારા. મતલબ જો કેટલા સ્ટ્રોંગ છે. અને મારા વાળ આમ જો. હા, તો મારા પછી વાળ બહુ સારા છે. હા તો લે,
આવું તો કોઈ દી નહોતું સાંભળ્યું. આ સારા લોકો સાથે રહો ને તો એવું જ થાય. તમને ખબર છે આ તમે બોલો ને તો કેટલું મીઠું લાગે લોકોને. હું બોલું તો મીઠું લાગે, તમે બોલો ને તો કોઈ વ્યક્તિને એમ થાય કે વાહ કેટલું સરસ બોલે છે, આ બોલે ને આપણે સાંભળ્યા જ કરીએ. આ તમે બોલો ને તો મને કહો ને તો હું તો આરામથી 1 2 3 4 5 જેટલા દિવસ કહો ને એટલા દિવસ સાંભળી શકું. હાશે ને? હા તો હું તમારી બેન છું, તમારી આગળ થોડી ખોટું બોલું. એ વાત હાશે. અશોકભાઈ, હા. મને એમ કહો ને કે તમારી હોબી શું છે? મતલબ તમને શું કરવું ગમે? દાદરામાં બેહવું. દાદરામાં બેસવું? હા, બેહવું, આમ વિચારવું આગળ હું થવાનું છું, બહાર જાય તો શું થાય, એ બધું. આ તમે બહાર જશો અને શું થશે એવું વિચારો ને તો તમે એવું વિચારો કે તમે બહાર જશો, કોઈ છોકરી તમને મળશે અને તમને જોતા જ એ છોકરીને તમારી સાથે પ્રેમ થઈ જશે, તમને પ્રેમ થઈ જશે, તમારા લગ્ન થશે. આવું વિચાર્યું ક્યારે? આવું વિચાર્યું હોત તો એ બધું જવા દો, પણ આ દાદરામાં બેસવું તો સમજીએ. પણ હરેક માણસને છે ને કોઈકને કોઈક વસ્તુ ગમતી જ હોય. મતલબ કોઈને બોલવું ગમતું હોય, કોઈને લખવું ગમતું હોય, કોઈને રમત રમવી ગમતું હોય. તો આવું ક્યારે તમને થયું? હા, મને છે ને વાર્તા સાંભળવી બહુ ગમે. અરે વાહ, અને વાર્તા કેવી હોતી. અરે વાહ, તો તમે છે ને એક બહુ સારા રાઇટર બની શકો એમ છો. એક કામ કરો, તમે છે ને કોઈ વાર્તા લખો, એ વાર્તા પછી હું વાંચીશ. મને ક્યાં લખતા આવડે છે? હું 7 ધોરણ ભણ્યો ને પછી નપાસ છો તો તે આ જો મારા બાએ ઉઠાડી દીધો. હા તો કંઈ વાંધો નહીં ને. આ તો સારું કહેવાય કે તમે જો ભવિષ્યમાં કોઈ સારા રાઇટર બની ગયા તો તમારી પાસે તો પોતાનો એક રાઇટર હશે લખવા માટે. એક કામ કરો, તમે છે ને મને વાર્તા કહો, હું લખું. હું વાર્તા કહું? હા. હા, તમે તું ઉભા રહો, હું છે ને કંઈક લેતી આવું લખવા માટે. હા, હા, વાર્તા તો મને ઘણી યાદ છે. ટાડા. ચાલો, તમે છે ને હવે મને વાર્તા કહો એટલે હું લખીશ. આ પણ જો ધ્યાન રાખીને લખો, મારી વાર્તા કાંઈ જેવી તેવી ન હોય. બિલકુલ. હા. ચલો, હા. બોલો. એક ગરીબ હમ. માણા હતો એક. હમ એ રાજાને ત્યાં છે ને નોકરી કરતો હતો. હમ તે એકવાર છે ને એણે બીજી જગ્યાએ બહુ જ સરસ હો. કેટલી મસ્ત વાર્તા હતી, તમને ખબર છે? આવી વાર્તા છે ને મેં ક્યાંય સાંભળી જ નથી. 1 મિનિટ ઉભા રહો. આ વાર્તાનો આપણે ફોટો પાડ્યો. કેમ? આ પબ્લિશરને મોકલવા. મેં વિચાર કર્યો છે કે એટલી સરસ વાર્તા છે તો આને તો છપાવવી જ જોઈએ કે નહીં. હું એની સાથે વાત કરું, કદાચ એ લોકોને ગમી ગઈ તો. આ વાર્તા તું બીજાને મોકલશો? સેન્ડ. જબરું કહેવાય. શું? હા, શું કરતા હતા દામિનીબેન? તમે ક્યાંના સાંભળતા જ હતા? હા, ક્યારની હું સાંભળું છું. તમે સિરિયસલી એમની સ્ટોરીને લખતા હતા? હા, તમે સાંભળે નહીં? કેટલી સરસ વાર્તા હતી. સરસ? હા, હતી ને. પણ તમને લાગે છે કે આ બધું કરીને કંઈ મળવાનું છે તમને? તમે જેવા જશો એવા ફરીથી એ સીડી પકડીને બેસી જશે. એવું નહીં થાય. ભાભી, મને તો એક વાત નથી સમજાતી. અશોકભાઈ, દેવાંગભાઈ અને મોટા મમ્મીનું તો સમજ કે એ લોકો નહીં સમજે. પહેલેથી આ જ વાતાવરણમાં રહ્યા છે. પણ તમે મારી જેમ એટલું ભણેલા છો પણ છતાંય તે આ બધી વસ્તુમાં તમે માનો છો? દામિનીબેન, હું પણ પહેલાં નહોતી માનતી. મને પણ લાગતું હતું કે ખરેખર આ નકારાત્મકતા છે ને એના લીધે આ બધું થઈ રહ્યું છે. પણ મેં એ વસ્તુને ફીલ કર્યું જ્યારે હું અશોકભાઈને કંઈ પણ કામ સોંપું એટલે એ કામ બગડ્યા વગર રહ્યું જ નથી. અરે કંઈ નહીં તો ખાલી એક ટિફિન દેવા મોકલ્યા, એમાં તો પોતાનો પગ મચકોડાવીને આવ્યા. એટલે સાફ વાત છે ને કે કોઈ વ્યક્તિ કહે તો ન માનીએ પણ જોઈને અનુભવીને તો માનીએ ને. અનુભવ વ્યક્તિને છે ને બહુ ઘણા બધા પ્રકારના થાય છે. અને ભાભી, વિચાર કરો કે આજે અશોકભાઈને આવું ગઈ છે, કાલે સવારે કોઈ એવી ઘટના ઘટશે
કે જે તમારા લીધે થઈ હોય ને પછી તમને પણ પનોતી માનવા લાગ્યા તો? ક્યારેક તો ગમે તે માણસથી થાય, પણ જેનાથી હંમેશા જ આવું થતું હોય એને પનોતી કહેવાય ને. ઈ જ તો શરૂઆત કહેવાય ને, કે એકવાર થયું એ બીજી વાર થશે જ, અને પછી તમને પનોતી માનવા લાગ્યા તો? જો હું ભણી છું પણ તમારી જેમ સાયકોલોજી નથી ભણી, એટલે મને નથી સમજાતું કે તમે શું કહેવા માંગો છો. બસ એટલું સમજાય છે કે તમારી આ મહેનત વ્યર્થ છે, ન કરો તો સારું. બિલકુલ નહીં. મને મારા પર અને અશોકભાઈ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અશોકભાઈ પર? હા, જે આપણે કોઈ એટલે કે તમે કોઈ ક્યારે રાખ્યો જ નથી. અને રહી વાત આ એમની સ્ટોરીની, તો જોઈએ છીએ ને ભવિષ્યમાં શું થવાનું છે મને પણ નથી ખબર, પણ સારું વિચારશું તો સારું જ થશે. બુક જોઈ શકું? બિલકુલ નહીં. આ તો છે ને તાજે તાજી સ્ટોરી છે. આની સાથે તો કંઈક અલગ વસ્તુ કરવાની છે. અને રહી વાત આ વાતાવરણની, તો થોડીક વાર ગમી જાઓ ને પછી તમે છે ને કંઈક અલગ જ વાતાવરણ જોશો. સપનામાં? હા ઠીક છે, એઝ યુ લાઈક. અરે પણ એક પીસે 10 રૂપિયા મળી રહ્યા છે તો 2000 પીસે 20,000 રૂપિયા મળશે. એનાથી વધારે તો કંઈ નફો નથી થવાનો ને. ના ના ભાઈ, હવે નાના ઓર્ડરમાં માર્જિન ઓછું હોય છે, તમે કેમ નથી સમજતા? હા, તમારી રીતે માર્કેટિંગ કરાવો ને. હા હા, જોઈએ છે. ઓકે ઓકે. હા, વાત તો બધાને કરવી જ પડશે. આ ભાઈ અહીંયા છે, મોટા મમ્મી અહીંયા છે. ભાભી, અશોકભાઈ, કમ ઓન, જલ્દી આવો. શું થયું છે? શું થયું દામિની? અરે હું બતાઈ, મને બોલાવ્યો. હા, વાત જ એવી છે કે બધાને કરવી પડે એમ જ છે. કેમ એવી એવી તે તો વળી કઈ કઈ વાત છે? પહેલા તો છે ને બધાય અશોકભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહો. પણ કોઈ હવે વાતનું એને Congratulations એટલે અભિનંદન. પણ કઈ વાતને લઈને અભિનંદન પાઠવવાના છે? અશોકભાઈની જે સ્ટોરી હતી ને એ સિલેક્ટ થઈ ગઈ છે. પ્રોડ્યુસરે કહ્યું છે કે એના પર છે ને મોટી ફિલ્મ બનાવશે. પ્રોડ્યુસર એટલે આ પ્રોડ્યુસર એટલે કે આપણે થિયેટરમાં જઈએ છીએ મૂવી જોવા માટે મોટા પડદા પર જે ફિલ્મ બનાવે ને એ નિર્માતા. ઓ બેન, નિર્માતા અશોકભાઈ, નિર્માતા. ઊંચી ઊંચી વાતો પછી કરજે. પેલા મને એ કહે કે શેની સ્ટોરી, અને આને વળી ક્યાંથી લખતા આવડે છે? તે સ્ટોરી લખવાના છે. હા, દેવાંગ. દામિની બેને અશોકભાઈ પાસે એક સ્ટોરી લખાવડાવી હતી, મેં પણ સાંભળી હતી. હા મમ્મી, દામિની બેને આપણી પાસે 3 દિવસ માંગ્યા હતા ને, તો એમને ખબર નહીં પૂછ્યું હશે અશોકભાઈને કે તમને શું ગમે છે કરવું. એમને વાર્તા લખાવી અને દામિની બેને લખી, પણ એ સ્ટોરી પ્રોડ્યુસર સિલેક્ટ કરે? સિરિયસલી? હા તો કેમ ન કરે? અરે એમને તો એટલી ગમી ગઈ છે ને. જુઓ, 51,000 રૂપિયા તો ટોકન આપી દીધું છે. અને બતાવો. અબ જુઓ ટોકન એટલે હું? ટોકન એટલે કે આપણે કોઈ રકમ જે પહેલા આપીએ ને કામ થાય ને એની પહેલા આપીએ ને એને ટોકન કહેવાય. સ્ટોરી અને આ હું નથી માનતો ભાઈ, બની જ ના શકે. અને શું કામ ભાઈ, કેટલા રાઇટરો પડ્યા છે દુનિયામાં, આની સ્ટોરી કોઈ શું કામ લે? અને હા ઘૂઘા જેવી લખી હોય એમાં લે કોણ? આ જોઈને જ ના પાડી. એક કામ કરો, તમારી પ્રોડ્યુસર સાથે વાત કરો. કરું ફોન. હા કર. ના દામિની બેન, હા કર. ના ના, મને વાત કરાવ ને, વિશ્વાસ થાય એવી રીતના વાત દેવાંગ, કરાવ. એ છોડો ને. એ કહો કે 51,000 આપ્યા છે તો શું 51,000 માં સ્ટોરી ગઈ? બિલકુલ નહીં. કહ્યું ને, આ તો ટોકન આપ્યું છે. અને એ તો છે ને એવું કહેતા હતા ને કે મારે તો છે ને આ ભાઈને બીજી સ્ટોરી લખો પણ આપી જ દેવી છે. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવાની વાત કરતા હતા. 5 વર્ષ સુધી આલી વાર્તા તો મારી પાસે ઘણી મગજમાં છે. એ ભાઈ દેવાંગ કરોડોનું નુકસાન કરાવશે. રેવા દે ને ભાઈ. શું નુકસાન? એટલા પૈસા આવ્યો તો પણ નુકસાન? મમ્મી 51,000 આવી ગયા છે. 51,000. અત્યારે તો આમનો ધંધો એટલો મંદામાં ચાલે છે કે 51,000 મહિને દેખાતાય નથી. અને આ તો અડધા જ છે, આનાથી ડબલ મળશે. અશોકભાઈ જેટલી સ્ટોરી લખશે ને એના ડબલ પૈસા. લાખોમાં વેચે છે અશોકભાઈની સ્ટોરીઓ. વાહ અશોકભાઈ, વાહ, કમાલ કરી દીધો તમે. દેવાંગ, હવે તો આપણે વિશ્વાસ કરવો જોઈએ કે અશોકભાઈ સારું કામ કરી શકે છે. વાત પરથી કેવી રીતે ડિસાઈડ કરીએ કે સાચું જ હશે? હું કહું ને, તમને મેં પૈસા તો બતાવ્યા જ કે પૈસા આવ્યા છે, અને ઉપરથી વાત કરાવવા રાજી છું. ઉપરથી તમને ખબર છે કે સ્ટોરી શું હતી? શું હતી? અશોકભાઈ સાથે અત્યારે જે થયું એ આ તો એમને 1 લાઈન લખીને આપી હતી, પણ એને એટલી ગમી ગઈ ને પ્રોડ્યુસરને તો કહ્યું કે આખી સ્ટોરી લખીને આપો, હું આના પર મૂવી બનાવવાનો છું. વાહ, ફિલ્મ આવશે મતલબ અશોકભાઈની ફિલ્મ થિયેટરમાં? અને હું તો કહું છું કે રાઇટર બની ગયા અશોકભાઈ, તો એવું બની શકે ને કે પોતે એક્ટિંગ કરવાનું ચાલુ કરી દે.
પછી તો આપણને મોટી સ્ક્રીન પર અશોકભાઈ દેખાશે. તમે એક્ટિંગ કરશો, એક્ટિંગ, નાટક. વાહ અશોકભાઈ, બધાને આવો જેઠ મળે. વાહ હા સાચું કહેવાય ને મમ્મી. માની લીધું દામિનીબેન. લોકોના હાથ પગ પકડી પકડીને તૂટી જાઉં છું કે મારી પ્રોડક્ટ લો અને અહીંયા તમારો એક વિચાર ખાલી 51,000 નું ટોકન આપીને જો 52,000 સુધી. બા વાહ ને હજી આશીર્વાદ આપો. આ બધું તમારા આશીર્વાદથી તો થયું છે. હા એ વાત પણ સાચી હશે. અરે અશોક આટલું તમે ક્યારે સારા મોઢે બોલાવ્યા નથી. હા, એક મિનિટ. હા અશોક, આ સારા સમાચાર આપ્યા છે તો હાલ તને મોઢું મીઠું કરાવું અને તમને બધાને પણ મીઠાઈ ખવડાવું. હા, હા. હાલ હાલ અશોક, હાલ એમને મીઠાઈ ખવડાવશે. હાલ હાલ મારો દીકરો, હાલ તું હાલ તમે મીઠાઈ કર, હાલ હાલ હાલ. મીઠાઈ બગડી જશે તો પાછી. હું પણ આવું છું ખમો. આ છોકરા છો. શું થયું દામિનીબેન? તમે કેમ આમ આડાવડા થવા લાગ્યા? કઈ નહીં, બસ બધું સારું સારું થઈ ગયું ને. મેં કહ્યું હતું એ વાત સાબિત થઈ ગઈ. સારી થઈ ગઈ? શું એ જ કે અશોકભાઈ પનોતી નથી? દામિનીબેન, અશોકભાઈને જુઓ તો કેવી રીતે હસે છે. મેં અત્યાર સુધીમાં ક્યારેય એમને હસતા આટલા નથી જોયા, ને એ પણ એમના મમ્મી અને ભાઈ સાથે. વાહ, મેં તો 3 દિવસના બદલે 24 કલાકમાં કમાલ કરી દીધું. ભાભી ખાલી હસે છે ને એ ના જુઓ, આ મોટા મમ્મી જુઓ અશોકભાઈને વાલ કરે છે. જે વ્યક્તિને અડવા તૈયાર નહોતા એને વાલ કરે છે, દીકરો દીકરો કરે છે. અને આ મારો ભાઈ મારી નાખવાની વાત કરતો હતો એ જો. દામિનીબેન, મેં સ્ટોરી સાંભળી હતી તો એ તો એવી રીતે વાત કરતા હતા તમારી સાથે જાણે ચકા અને ચકીની સ્ટોરી આપણે નાનપણમાં ન સાંભળતા હોય. એ સ્ટોરી કોઈ પ્રોડ્યુસરને કેવી રીતે ગમી શકે? મને એ વિચાર આવે છે. ના જ ગમે ને. તું ગમી કેવી રીતે ગઈ? ગમી જ છે ને? શું એટલે શું? નથી ગમી. અને હું સાયકોલોજીની સ્ટુડન્ટ છું, મારી પાસે પ્રોડ્યુસરનો નંબર ક્યાંથી હોય? તો પછી તમે આ બધું બોલ્યા એ ખોટું હતું કેમ? પણ બધાએ માની લીધું ને, એ વધારે મહત્વની વાત છે. અત્યાર સુધી બધા જોતા હતા તો એવું માનતા હતા કે અશોકભાઈ પનોતી છે, કારણ કે એમની સામે એવું થતું હતું. હવે મેં આ વાત કરી છે તો જુઓ ને, અશોકભાઈને કેટલી સારી રીતે રાખે છે. માની ગયા ને એ વધારે મહત્વનું છે, કારણ કે મેં અશોકભાઈ સાથે એટલી સારી સારી વાતો કરી હતી ને તો એ પણ જેને ખુદને સારા સમજવા લાગે. અત્યાર સુધી એ ગાંડો છે ગાંડો છે ગાંડો છે કરતા હતા ને તો એ ખુદને ગાંડા સમજતા હતા. દામિનીબેન, તો પછી આ બધી ખોટી વાત જ્યારે એ લોકોને ખબર પડશે ત્યારે? પણ હવે તો એ લોકો માનવાના જ નથી ને કે અશોકભાઈ પનોતી છે. એટલે કે અશોકભાઈના મગજના વિચારને તમે બદલી દીધા. હકીકતમાં ભલે એવું નથી. એનો મતલબ તો એ થયો ને કે હવે એમને રસ્તો મળી જશે કે કામ ધંધો કરવાનો. બિલકુલ, કારણ કારણ કે કે વિચાર જ બદલાઈ ગયા છે. અત્યાર સુધી ગમે તે કરતા હતા ને તો ભાઈ અને મોટા મમ્મી એ જ કહેતા હતા કે તું કંઈ નહીં કરી શકે, તું નકામો છે. પણ એ વાત હવે એમના મગજમાંથી નીકળી ગઈ છે. અને ખરા અર્થમાં જોવા જઈએ ને તો અશોકભાઈને નથી સુધાર્યું, આપણે મોટા મમ્મીને અને ભાઈને સુધાર્યા છે. સાથે સાથે મને પણ હું એમના માટે નેગેટિવ વિચારવા માંડી હતી. સાચે મને નહોતી ખબર કે નકારાત્મકતાની આટલી બધી ઇફેક્ટ હોઈ શકે. શું નેગેટિવ વિચારો આટલા હાવી થઈ શકે માણસ ઉપર? લે બોલ, મૂવીઝ નથી જોતા તમે? એક મૂવી છે ભૂતનું, જેમાં એક કેરેક્ટર ખુદને ભૂત સમજવા લાગે છે. સાચી વાત છે. થેન્ક યુ. પણ હવે ચિંતા નહીં કરો, અશોકભાઈને કંઈ ને કંઈ સારું કામ મળી જશે. અને આ વાત આપણા સુધી નહીં રહે, કેમ કે આ સચ્ચાઈ ક્યારેક ને ક્યારેક સામે આવવાની જ છે. એ તો હું કહી દઈશ. ભાઈ જો મમ્મીએ છે ને મીઠાઈ સ્પેશિયલ મારી માટે બનાવડાવી હતી. આજે તું ખા. આખી હજી એક ખાવાની છે નાને બાળકો. ખુશીના દિવસો છે. ખરેખર મારો ભાઈ આજે છે ને મોટો રાઇટર બની ગયો છે. મને ગર્વ થઈ રહ્યો છે કે તું મારો ભાઈ, સોરી તું નહીં, તમે મારા ભાઈ છો. હા, અરે અરે તું કારો કર તોય વાંધો નહીં તમ તારે. પણ હું કહું આવી વાર્તાઓ તો છે ને મારા પાસે બહુ જાજી છે. ઓહો, તું પણ પહેલા અમને કેમ ન કીધું આવું? અને આ અચાનક આ બધું?
મમ્મી જે થયું છે ને એ જ સૌથી સારી બાબત છે. વાહ અશોક વાહ, આજ તને ભગવાન 100 વર્ષનો કરે મારો દીકરાને. પણ હા તારી બુદ્ધિ કેમ અત્યારે રહીને આવેલી હે? મને નથી ખબર. એ ચાલી છે ને મારો મોટો ભાઈ. દીકરા બસ આવું ને આવું કામ કરતો રહે છે. મેચિંગ લાગે છે ને એટલે શું કહેવાય? મેચિંગ એટલે શું એટલે થાય? આ કપડા જે આપે ને કલર સેમ તે પહેર્યો છે એમ. હરખા હરખા